અમુક જે બિઝનેસ હોય જેમ કે મોટા માણસોના જે બિઝનેસ થઈ ગયા, મોટા માણસોના જે કપડાં થઈ ગયા, હવે લેડીઝ વેરના જે કપડાં થઈ ગયા, કુર્તી હોય, સાડી હોય એના કલેક્શન થઈ ગયા, અથવા તો માણસોના જે કલેક્શન થઈ ગયા, ટી શર્ટ્સ હોય, શેરવાની હોય, શર્ટ્સ હોય, જીન્સના કલેક્શન થઈ ગયા. તો માણસો જે છે ને, મોટા માણસો જે હોય ને, તે કદાચ જ વર્ષમાં 2 વાર જ કપડાં ખરીદતા હોય, બરાબર ને. પણ જે નાના બાળકોના કપડાં છે, 0 સાઇઝથી લઈને 15 થી 14 વર્ષના અથવા તો 18-19 વર્ષના બાળકોના જે કપડાં છે તે છે ને કદાચ છે ને વર્ષમાં 6 વાર કપડાં ખરીદવા પડતા હોય, બરાબર ને. 2-3 મહિનામાં એ લોકોને છે ને કપડાની અલગ અલગ પેટર્ન લાવવી પડે, અલગ અલગ સાઇઝ મૂકવી પડે, કારણ કે બાળકોની ઉછેર જ એટલો વધારે થતો હોય ને, એટલે એ લોકો માટે વારે વારે કપડાં ખરીદવા પડે. બાળકો રમવા મૂકવામાં કમ્ફર્ટેબલ રહેતા હોય ને, એટલે એવા કલેક્શન પણ મૂકવા પડે આપણે, એવા કાપડના કલેક્શન મૂકવા પડે. એટલે કોટનના કાપડ થઈ ગયા, પ્યોર કોટન ખાદી કાપડ થઈ ગયા, અથવા તો લિનન કાપડ થઈ ગયા, એવા કલેક્શન વધુ મૂકવા પડે. હવે ગરમી તો જતી રહી છે, બરાબર, પણ ગરમી પછી હવે આગળ આવશે ચોમાસા. તો ચોમાસાના આપણા પાસે છે ને બાળકો માટેના કલેક્શન્સ આવી ગયા છે. તો એ કલેક્શન જો તમને પણ તમારી શોપ માટે મૂકવા હોય, પર્ટિક્યુલર ખાલી કિડ્સ વેરનો જ બિઝનેસ શરૂ કરવા માંગો છો, અથવા તો કોઈ બીજો બિઝનેસ કરતા હોય કે વુમન્સ વેરના કલેક્શન મૂકતા હોય, સાડી કુર્તીની સાથે સાથે પણ તમને કિડ્સ વેરના કલેક્શન મૂકવા છે. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો, હું તમારું ફરી એકવાર વેલકમ કરવા જઈ રહી છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જ હશો. તો મિત્રો, તમે એક વાત તો ધ્યાનમાં સાંભળી જ લેજો. અમુક જે બિઝનેસ હોય જેમ કે મોટા માણસોના જે બિઝનેસ થઈ ગયા, મોટા માણસોના જે કપડાં થઈ ગયા, હવે લેડીઝ વેરના જે કપડાં થઈ ગયા, કુર્તી હોય, સાડી હોય એના કલેક્શન થઈ ગયા, અથવા તો માણસોના જે કલેક્શન થઈ ગયા, ટી શર્ટ્સ હોય, શેરવાની હોય, શર્ટ્સ હોય, જીન્સના કલેક્શન થઈ ગયા. તો માણસો જે છે ને, મોટા માણસો જે હોય ને, તે કદાચ જ વર્ષમાં 2 વાર જ કપડાં ખરીદતા હોય, બરાબર ને. પણ જે નાના બાળકોના કપડાં છે, 0 સાઇઝથી લઈને 15 થી 14 વર્ષના અથવા તો 18-19 વર્ષના બાળકોના જે કપડાં છે તે છે ને કદાચ છે ને વર્ષમાં 6 વાર કપડાં ખરીદવા પડતા હોય, બરાબર ને. તો એ જે 6 વાર એ લોકોને કપડાં ખરીદવા પડતા હોય છે, તો એ જેટલા પણ તમારા જે કસ્ટમર છે, નાના બાળકો એટલે કે કિડ્સ વેરના જે તમારા કસ્ટમર છે, એ 100% છે ને રિપીટ થતા જ હશે. કારણ કે બાળકોના કપડાં એવા હોય છે ને, એ લોકોનો ડેલી ઉછેર થતો હોય છે, એટલે એ લોકો માટે છે ને ડેલી કપડાં અલગ અલગ જોઈતા હોય. 2-3 મહિનામાં એ લોકોને છે ને કપડાની અલગ અલગ પેટર્ન લાવવી પડે, અલગ અલગ સાઇઝ મૂકવી પડે, કારણ કે બાળકોની ઉછેર જ એટલો વધારે થતો હોય ને, એટલે એ લોકો માટે વારે વારે કપડાં ખરીદવા પડે. તો હવે તમારા મનમાં પણ એક વિચાર આવતો જ હશે કે ઓછા રોકાણમાં એવું કયું નવું સેગમેન્ટ મૂકવું જોઈએ જેમાં તમારું રોકાણ તો ઓછું હોય, ઓછું ઇન્વેસ્ટમેન્ટ હોય, પણ જેમાં તમે સારો નફો કમાવી શકો ને 12 માસ ડિમાન્ડિંગ રહે એવા કયા આર્ટિકલ્સ રહેવાના છે. ને 12 માસ એટલે કે તમે 365 દિવસ નફો કમાવી શકો એવું કયું આર્ટિકલ રહેવાનું છે. તો એ આર્ટિકલ જાણવા માટે જ તમારે આ વિડીયો છેલ્લે સુધી જરૂર જોવો પડશે, સ્કીપ બિલકુલ ના કરતા. ખાસ કરીને અત્યારે સુરત માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડમાં ચાલી રહ્યા છે આર્ટિકલ્સ. તો તમને પણ આવા આર્ટિકલ્સ મૂકવા છે અને ઓછા રોકાણમાં સારો નફો કમાવો છે, તો હું તમને આજે એ પણ કહેવાની છું આ વિડીયોમાં કે તમે એવી કઈ મેન્યુફેક્ચરર સાથે જોડાઈ શકો છો ને બધા કલેક્શન મૂકી શકો છો. તો વિડીયો આપણે બિલકુલ પણ ટાઈમ પાસ વગર શરૂ કરી દઈએ. વિડીયોમાં હું તમને એમ કહેવા માંગુ છું કે ઓછા રોકાણમાં તમે એવા કયા કલેક્શન મૂકી શકો? તો કિડ્સ વેરના કલેક્શન મૂકી શકો. વિડીયોના સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહી દીધું કે બાળકોનો ઉછેર ડેલી થતો જ હોય છે. બાળકો રમવા મૂકવામાં કમ્ફર્ટેબલ રહેતા હોય ને, એટલે એવા કલેક્શન પણ મૂકવા પડે આપણે, એવા કાપડના કલેક્શન મૂકવા પડે. એટલે કોટનના કાપડ થઈ ગયા, પ્યોર કોટન ખાદી કાપડ થઈ ગયા, અથવા તો લિનન કાપડ થઈ ગયા, એવા કલેક્શન વધુ મૂકવા પડે. હવે ગરમી તો જતી રહી છે, બરાબર, પણ ગરમી પછી હવે આગળ આવશે ચોમાસા. તો ચોમાસાના આપણા પાસે છે ને બાળકો માટેના કલેક્શન્સ આવી ગયા છે. તો એ કલેક્શન જો તમને પણ તમારી શોપ માટે મૂકવા હોય, પર્ટિક્યુલર ખાલી કિડ્સ વેરનો જ બિઝનેસ શરૂ કરવા માંગો છો, અથવા તો કોઈ બીજો બિઝનેસ કરતા હોય કે વુમન્સ વેરના કલેક્શન મૂકતા હોય, સાડી કુર્તીની સાથે સાથે પણ તમને કિડ્સ વેરના કલેક્શન મૂકવા છે, તો તમે આ બધા જ કલેક્શન ઓછા રોકાણમાં મૂકી શકો છો. હવે હું તમને એ પણ કહીશ કે તમે કેટલું રોકાણ કરી શકો છો ને કેવા ટાઈપના કલેક્શન મૂકી શકો છો. તો આપણા પાસે છે ને કિડ્સ વેરમાં 26 રૂપિયાથી કલેક્શન મળવાના શરૂ થઈ જાય છે, જે કંઈક આ રીતેના કલેક્શન રહેવાના છે. જે નવજાત શિશુ બાળક હોય, 0 સાઇઝવાળા બાળકોના કલેક્શન આપણી પાસે 26 રૂપિયાથી મળવાના શરૂ થઈ જવાના છે, જેમાં તમને કલર કોમ્બિનેશન અલગ અલગ મળી જવાના છે, પેટર્ન ડિફરન્ટ મળી જવાની છે. અને કાપડની વાત કરું તો તમને પ્યોર કોટન ફેબ્રિકની અંદર આવી જશે, એટલે બાળકને છે ને કોઈ પણ રેશિસ થવાનો કે પરસેવો થવાનો કોઈ ડર રહેતો નથી. બાળકો આરામથી આ બધા કલેક્શન પહેરી શકે છે. એ પછી ગરમી થઈ ગઈ, ચોમાસું થઈ ગયું કે શિયાળું થઈ ગયું, બધામાં જ આ કલેક્શન પહેરી શકે છે. છોકરીઓના કલેક્શનની વાત કરું ને તો આપણા પાસે છોકરીઓના આટલા ક્યુટ ફ્રોક્સના કલેક્શન પણ આવી ગયા છે. ખૂબ જ સુંદર કલેક્શન રહેવાના છે. તમે કાપડ પણ એકવાર જોઈ જ શકો છો. હું તમને કાપડ બતાવી દઉં, એકદમ સોફ્ટ કાપડ રહેવાનું છે. કોટન ફેબ્રિકની ઉપર તમને
તમને આ બધા જ કલેક્શન જોવા મળી જવાના છે. આમાં પણ તમને કલર ચાર્ટ ડિફરન્ટ મળી જાય, સાઇઝ ડિફરન્ટ મળી જશે. પ્રાઇસની વાત તો મેં તમને કીધી કે 26 રૂપિયાથી આપણા ત્યાં કલેક્શન મળવાના શરૂ થઈ જાય છે. પછી જેમ જેમ તેની પેટર્ન ડિઝાઇન ચેન્જ થાય ને તેમ તેનું રેન્જ પણ ચેન્જ થાય છે. કલેક્શન પણ તમને જોઈએ એવા મળી જશે. પ્રિન્ટેડ કલેક્શન મળી જશે. પછી પ્લેન કલેક્શન જોઈએ તો પ્લેન કલેક્શન પણ મળી જવાના છે. આ એક ફ્રોક પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સુંદર ફ્રોક રહેવાનો છે. આ ટાઈપનો ઇલાસ્ટિકવાળો ફ્રોકનું કલેક્શન મળી જવાનું છે. છોકરીઓ માટે, નાની બાળકીઓ માટે આપણી પાસે ખૂબ જ સુંદર સુંદર કલેક્શન રહેવાના છે. જોઈ શકો છો બેબી પિંક કલર, છોકરીઓને તો બેબી પિંક કલર ખૂબ જ ગમતો હોય તો જોઈ શકો છો આ ટાઈપના કલેક્શન પણ આપણા પાસે મળી જવાના છે, જે ખૂબ સુંદર રહેવાના છે. સાઇઝની વાત કરું ને તો તમને સાઇઝ જોઈએ એવી મળી જશે. સાઇઝ આપણા પાસે 0 સાઇઝથી લઈને 14 થી 15 વર્ષના બાળકો સુધીની સાઇઝના કલેક્શન મળી જવાના છે. આટલું જ નહીં, આપણા પાસે છે ને છોકરાઓના પણ કલેક્શન છે. તો છોકરાઓમાં તમને શોર્ટ્સમાં છે ને કંઈ કોટ સેટ ટાઈપના કલેક્શન જોઈતા હોય ને તો આ ટાઈપના કોટ સેટ ટાઈપના કલેક્શન પણ મળી જવાના છે. તમે કલર કોમ્બિનેશન જોઈ શકો છો, લાઇટ કલરના કોમ્બિનેશન લેવાના છે. બાળકો છે ને, બાળકોની ઉપર છે ને લાઇટ કલરના કોમ્બિનેશન જ વધારે સારા લાગતા હોય, પણ જો તમને ડાર્ક કોમ્બિનેશન જોઈએ ને તો એ પણ મળી જવાનું છે. આ એક આર્ટિકલ પણ તમે ચેક કરી શકો છો. અત્યારે ચોમાસાની સિઝન આવી ગઈ છે મિત્રો, તો ચોમાસાની સિઝનમાં આ ટાઈપના કલેક્શન ખૂબ જ ચાલવાના છે. કેપ્રી ટાઈપના કલેક્શન હોય, જીન્સ ટાઈપના કલેક્શન હોય, કોઈકને જીન્સ કેપ્રી જીન્સ ટાઈપના કલેક્શન પણ ખૂબ જ ગમતા હોય છે પહેરાવાના બાળકોને, તો આવા ટાઈપના ચોમાસા માટે કેપ્રી જીન્સ ટાઈપના કલેક્શન પણ આપણી પાસે મળી જવાના છે. જોઈ શકો છો ખૂબ જ બ્રાન્ડેડ ઇલાસ્ટિક નાખેલું છે અને સાથે સાથે બ્રાન્ડેડ તમને આમાં કાપડ પણ મળી જવાનું છે. આ એક કલેક્શન તમે ચેક કરી શકો છો. ફૂલ સ્લીવની અંદર આખું કલેક્શન રહેવાનું છે, જે ખૂબ જ સુંદર રહેવાનું છે. ગ્રે કલરનું આર્ટિકલ રહેવાનું છે ને એની સાથે તમને આ ટાઈપમાં પેન્ટ પણ મળી જવાની છે. બ્લેક કલરની નાણાવાળી પેન્ટ મળી જવાની છે, જે અત્યારે માર્કેટમાં ખૂબ જ ચાલે છે. બીજા કલેક્શનની વાત કરું તો આપણી પાસે હવે હુડી ટાઈપના કલેક્શન પણ છે. તો બાળકો એટલે કે છોકરાઓ માટે છે ને હુડી ટાઈપના કલેક્શન જોઈએ ને તો આ રીતે હુડી ટાઈપના કલેક્શન પણ તમને મળી જવાના છે. કારણ કે ચોમાસાની સિઝનમાં આવા કલેક્શન લોકો ખૂબ જ પહેરતા હોય. લોકો બધે ફરવા જાય, ફરવા મૂકવા જાય, ટ્રીપમાં જાય ને તો બાળકોને આવા કલેક્શન જ પહેરાવતા હોય છે. અને આ ટાઈપના કેપ્રીના કલેક્શન જોઈએ ને તો એ પણ કલેક્શન તમને અહીંયા મળી જવાના છે. હવે મેં તમને કલેક્શન બતાવી દીધા. કલેક્શન આપણી પાસે છે ને જોઈએ એટલા મળી જવાના છે. પાછળ તમે સ્ટોક જોઈ શકો છો, ખૂબ જ વધારે સ્ટોક રહેવાનો છે. બંચ ટુ બંચ આ બધો સ્ટોક લેવાનો રહેશે. સિંગલ પીસ તમને નહીં મળશે. હવે તમને એમ થતું હશે કે મેડમે કલેક્શન પણ બતાવી દીધા, ક્વોલિટી બતાવી દીધી, રેન્જ પણ બતાવી દીધી, પણ લેવા ક્યાં આવવાનું છે? તો તમારે લેવા આવવાનું છે સુરતના નંબર 1 બ્રાન્ડ પાસે, એટલે કે અજમેરા ફેશન પાસે. તમારે આ બધા કલેક્શન લેવા આવવું પડશે, કારણ કે અજમેરા ફેશન કરતાં સસ્તા આટલા સારી રેટમાં અને આટલી સારી ક્વોલિટીના કલેક્શન તમને કોઈ જ નથી આપવાનું. એટલે જ સુરત માર્કેટમાં અત્યારે ખૂબ જ વધારે ધૂમ મચાવે છે અજમેરા ફેશનના કિડ્સવેરના કલેક્શન, જે 26 રૂપિયાથી મળવાના શરૂ થઈ જાય છે ને તમને જોઈએ એટલી રેન્જ સુધીના કલેક્શન તમને મળી જશે. ને આટલું જ નહીં, બાળકોમાં જો તમને એથનિક વેરના કલેક્શન જોઈએ ને તો એ પણ મળી જવાના છે. જો તમને એથનિક વેરના બાળકોના કલેક્શનનો વિડીયો જોવો હોય તો તમે મને કમેન્ટમાં લખી દેજો એથનિક વેર. નેક્સ્ટ વિડીયો હું તમારે એના માટે બનાવી દેવા. તો તમને સૌથી ઓછા રોકાણ એટલે કે તમને 30 થી 40 હજારના રોકાણમાં જો કોઈ બિઝનેસ શરૂ કરવો છે ને 365 દિવસ ચાલે એવો બિઝનેસ શરૂ કરવો છે તો કિડ્સ વેરનો બેસ્ટ બિઝનેસ રહેવાનો છે. કારણ કે અજમેરા ફેશનમાં બધા કલેક્શન તમને ફેક્ટરી રેટ પર મળે જ છે અને સાથે સાથે ક્વોલિટી A1 મળે છે, બીજું રેન્જ A1 મળે છે અને સાથે તમે અજમેરા ફેશન સાથે જોડાવાથી વચ્ચે કોઈ પણ મિડલમેન નથી, એટલે તમે તમારી રીતે જાતે આમાં નફો સેટ કરીને આરામથી કમાવી શકો છો. તો હવે તમને આ મારો વિડીયો ગમ્યો હોય, બાળકોના કલેક્શન તમને ગમ્યા હોય તો વિડીયો લાઇક કરી દેજો. ને જેમને પણ ઓછા રોકાણમાં 365 દિવસ ચાલે એવા ડિમાન્ડિંગ કલેક્શન પોતાની શોપમાં મૂકવા છે તો ઘરે બેસીને બિઝનેસ કરવો છે એમને મારો આ વિડીયો પણ શેર કરી દેજો. અને જે લોકો અજમેરા ફેશન આવીને વિઝિટ નથી કરી શકતા, કોઈ કારણસર હતો તો એમને સમય નથી મળતો, તો સ્ક્રીન પર નંબર ચાલે છે એના પર વિડીયો કોલની ફેસિલિટી પણ આ બધા કલેક્શન જોઈને પરચેસ કરી શકે છે. એટલે તમારો જે પાર્સલ રહેવાનો છે તે તમારા શહેર સુધી વિથ ઇન્સ્યોરન્સ પહોંચી દેવામાં આવશે. અજમેરા ફેશન ઇન્સ્યોરન્સ સાથે પાર્સલ મોકલાવે છે, એટલે તમારા પાર્સલને કંઈ પણ નુકસાન થવાનો કોઈ ડર રહેતો નથી. તો મારો આ વિડીયો આજે અહીંયા જ પટે છે. જો તમે મારી ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, સાથે સાથે બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવા બિઝનેસ ટિપ્સ સાથે અથવા તો કોઈક નવા કલેક્શન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.